અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જુઓ. મહાભારતમાં ઈ જ થયું ને. મહાપુરુષો તો એમ કે છે કે એક એકના હાથમાં 10 હાથીનું ભુજા બળ હતું. તેમને ઉપયોગ શેમાં કર્યો? ભયું મારવા. એટલે શું સારું કર્યું? કાંઈ છે નહીં બાપુ ઝઘડામાં. મેં બહુ કર્યા. હા, મેં આ જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે, તમને જે લાગતું હોય. અને હું ખટારાનો ડ્રાઈવર હતો. 20 વર્ષ મેં ખટારો હાંક્યો. ખટારાનો ડ્રાઈવર તો 19 કોમ નો કહેવાય. પણ આમણે મેં કીધું ને સિદ્ધાંત બાપુ જીવનનો હોવો જોઈએ. હિન્દુસ્તાનના રાજ્ય જેટલા છે ને એ બધા જોઈ લીધા મેં. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો, હું પુરવાર કરી દઈશ. બાપુ એવી ખુમારી જોઈએ મારો બાપ કોણ, મારું કુળ કયું, મારી ખાનદાની શું છે. નકી આ ખવડાવનારા ને પીનારા મને નહીં કોઈ મળ્યા હોય. મારું ગામ આખું બાપુ હાજે બાદશાહ થઈને ઊભું હોય, આખું ગામ. પણ આપણી ગેરંટી જોઈએ કે આપણી બજાર નહીં આવવાનું, મહેરબાની કરી. નગર હું કાયમ 24 કલાક નશામાં જ હોઉં છું. કહેવાનો મારો મિનિંગ એ છે કે તમને તમારા કુળની, તમારા ખાનદાનીની જો ખબર ન હોય, કુળ કોઈ બી હોય, સમાજ કોઈ બી હોય, કહેવાનો મારો અર્થ એ છે કે કાંઈક મા બાપના કુળની કે આપણા કુળની. આ સોલંકી પરિવાર છે તો અમે સોલંકી છે એમ તમે બાપુ ખુમારીથી ક્યારે કહી શકો? તમે રહ્યો એવી રીતે કોકના ખિસ્સા કાતરી, તમે પછી એમ કહો ભાઈ ખિસ્સું કાતરી લીધું, સોલંકીનો દીકરો ખિસ્સું કાતરી લીધું, એમ નામ રે? અરે કોક ભૂખ્યાને બાપુ પેટ ભરાવીને પછી એમ કહે હું સોલંકીનો દીકરો, રાંકાને કોઈ દી ભૂખ્યાને હું ખાવા ન દઉં, એવું બને ને એવી ખુમારી જોઈ. કોકનું લઈ લેવું છે ને પાછો પાવર કરવો, એ બે જ્યાં મેળ પડે. અત્યારે તમે જુઓ આખી દુનિયામાં બધા હોની નાચ ચાલીને બેઠા છે. હું પટાલ ને, હું દરબાર ને, હું કોળી ને, હું ભરવાડ ને. આપણે એમ કુનિયારે વાત કરવી ને કે હું તો એમ કહું 18 વણમાંથી બોલાવો અને એક હોડીમાં બેહારો, હોડી દરિયામાં વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરકી કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થાવ તે પેલા થાવ ને પછી દરબાર હોય તો એ મંડી જાય, કાઢો ને મરશું હમણાં દરબારે લાગી જાય. કૃષ્ણ પરમાત્માનો બાપુ આ ઇતિહાસ, એનો એક તમને દાખલો આપો. કૃષ્ણ પરમાત્માને સુદામા ઉજ્જૈનમાં બે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણ્યા. જો આ દુનિયા આખી બાપુ કર્મની વાતો કરે છે ને. મેં કીધું એમ મારો ઇતિહાસ ખરાબ છે અને મને આમાં ટપાઈ નથી પડતા. મારું કામ હાલ્યું છે મને કઈ ખબર છે નહીં, પણ હાલી ગયું છે. ગમે એમ હોય, જેટલા દી હાલે એટલા દી. આપણે છૂટા દીધા નથી, લીધા છે બધી હાલે છે. જ્યાં સુધી હાલે ત્યાં સુધી આપણે કઈ પુસ્તક વાંચ્યા નથી. અને તમે આ અમને જે માનતા હોય, અમારી જેટલી આબરૂ છે જોવું હોય ત્યાં હાલ. એટલે આપણે કઈ જોતું નથી. 2 કિલોમીટર જાય ને એટલે બાપુ આયા આવો, બાપુ આયા આવો, બાપુ આયા આવો. અહીંયા કણે લઈ ગયા છે, પાછા નથી દેતા. અમે બહાર જઈએ ને એટલે અમુક બેન હોય, ભાઈ હોય, એમ કે બાપુ અમારા ઘરે હાલો ને પગલા પાડવા, ઘરે હાલો ને પગલા. એટલે અમારા પગલા શું પાડવાના હોય? એ કે ના ના હાલો હાલો. એટલે અમે અહીંયા જઈએ ને પછી ચા પાણી પી, જે કઈ હોય એ બધું કરીને પછી આવીને ઘરે જઈએ ને તો ઘરે શું કે ખબર કે બહાર ઉભા પોતું કર્યું, પગલા પડશે. આપણે એમ ખરું ઓલા બહાર વાળા કે છે પગલા પડાવવા છે, ઘરે અમે ધરાહાર પાડી છે તો મેળે અમારા ચકડા બંધ થઈ જાય. શું કરવું? હા, એ કે ભાઈ બહાર ભલે પાડતા હા, અમારે ઘડીએ ઘડીએ પોતા નથી કરવા, ઘડીક બહાર ઉભા રહ્યો. શું સમજવું આમાં? તમારા માટે તમારે કરવાનું છે, કોઈના માટે કઈ કરવાનું નથી. એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં કઈ કરશો એ જ તમારી ભેળું આવવાનું છે. બાકી જય ભગવાન. બૈરું હોય તો ભલે, છોકરો હોય તો ભલે, બાપ હોય તો ભલે, ધણી હોય તો ભલે, કોઈનું છે નહીં. આપણે ઊભું કર્યું છે ને, આપણે બાપુ ધ્યાન રાખવું પડે. ભગવાને આપણે આવ્યા ને ત્યારે આપણે બૈરું મોકલાયું નથી. આપણે અડધું ગામ લઈને ગયા હતા ઘોડે ચડી, એમાં ભગવાને નતું આપ્યું. એટલે બૈરું કે તેલનો ડબ્બો ખૂટી રહ્યો, લાવી દેવો પડે. આપણે ઊભું કર્યું છે, એમાં પછી હાલે નહીં. પણ આપણું નથી મગજમાં રહેવું જોઈએ. મહાપુરુષો એટલે કે છે તું કરી ઈ જ તારા હાથમાં આવવાનું છે, હું કરું ઈ જ મને હાથમાં આવવાનું છે, બાકી કાંઈ છે નહીં. ઈ કૃષ્ણ પરમાત્માને સુદામા બે સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં બે ભણ્યા અને સમય સંજોગ અનુસાર 2 જણા જુદા પડ્યા. કૃષ્ણ પરમાત્મા દ્વારકા જાય અને સુદામા પોરબંદર જાય. જો બાપુ મિત્ર તો આખી દુનિયા તમારે હશે ને મારે હશે, પણ મિત્ર હેડા કીજી એ ઢાલ સરીખા હોય. એ સુખમાં પીછે રહે અને દુઃખમાં આગે હોય. ભાઈબંધ એને કહેવાય.
હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો અવતાર, તાણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ને હું જીવીને કરવાનું ભલા મણા હે. અરે ભાઈ બંધ ભેગો થાય કે લાવી એક જ બીડી લઈ આવે, શું ભાઈ બંધ એને કરવું. હગામાં આપણે એમ થાય હાલો ને આપણે ફોન કરી ખબર પૂછી, આપણે એમ કે કેમ છો, કેમ મજામાં, તો કે 5,000 મોકલાવજો. એટલે આ શું આ હગાન ગુડવા છે. ઘરે જઈ બૈરા અહીંયા સોટે આપણે એમ થાય કે આમાં ગિરનાર ભેગું થવાય ને આમાં ચા ઠરે એવું ક્યાંય હતું. હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ, ઘરે બૈરામ ઠેકાણું હોય તો બાપુ કાંઈ છે એની વાત, એની જ બાપુ વાતો. આ જેટલા મહાપુરુષોના આ દુનિયા ગાણા ગાય છે, આ પબજી બાપુની વાતો આપણે કરી છે. તમે તો કદાચ જોયા હોય, બાકી આપણે તો કઈ જોયા નથી, પણ તો એના ગાણા શું કામ ગાવા પડે, એનું જીવન કેવું હોય છે. આપણું પાડોશી જો સારું ન બોલતા હોય તો એ માણા હતા ને આપણે માણા છે. અરે ઇતિહાસ જાનવરના થઈ ગયા. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણને બાપુ કોઈ સારી રીતે સીતારામે નથી બોલતો, શું કૂતરા કરતા બે જ નથી. હે માણાનું જીવન મળ્યું છે ભલામણા. હું તો એમ કહું અંધારી ઓરડી હોય એમાં એક ભેંસ ને બાંધો અને એમાં એક બસ ભરીને રજકો નાખો અને એમાં એક આંકડાનું પાન નાખો. આંકડામાં સમજો ને, આંકડાનું એક પાન નાખો અને પછી બારણું બંધ કરી. હવારે તમારે જોવું હોય જોઈ લેવાનું હોય, ભેંસ બાપુ રજકો ખાઈ ગઈ છે, આંકડાનું પાન પડ્યું છે. એના ઉપર આપણને ખબર પડે, ભેંસ ને ખબર પડે છે કે શું ખવાય શું ન ખવાય. માણા નથી પડતી. બોલો માણા આપણને ખબર જ છે ને બધા માણા. ભલે હું આ તમને કઈ સલાહ દઉં છું એવી વાત નથી, પણ શું ખાય છે ને શું પીવે છે દુનિયા, શું વ્યસનમાં કેટલી આંધળી થઈ જશે આખી દુનિયાને કોને નથી ખબર. હું તો નગર એમ કહું કે આ ગુટકા ને ઓલા બધા જે કઈ જે આવે ને બધા કોથળીઓ ના જે આવતું હોય એ બધું તમે ભૂંડડા નાખજો. ભૂંડડા એક વખત ભલે પૈસા થોડાક થાય હું આપીશ, નાખજો. ભૂંડડું નથી અડતું એની વાયા આપણે તમે જુઓ તો પાગલ થઈ ગયા છે. અને પાછા એમ કે જાનવર જેવો, જાનવર જેવા થઈ જાવ તો જિંદગી સુધરી જાય એવું છે. હું તો જયારે રાતે સાંજે વાળું પાણી કરીને આમ નીકળું બજારમાં, કૂતરા હોતા હોય ને તો હું એને આમ જોઉં ને તો મને એમ થાય છે આમને કઈ ચિંતા એ ઘસઘસાટ આપણે રાંધીને ખવડાવ્યું હોય ને છે એને હાથ અને કાંઈ ઉપાધિ છે. ચાબુ ભરવું છે ને છોકરો પરણાવો છે ને વહુ તેડવા જવું, કોર્ટમાં જવું, વકીલ જોવે છે, જામીન નથી ચડતા, અમારું સન્માન ન કર્યું, રાજકારણમાં સરપંચની ચૂંટણી પૂરે હું કાંઈ લોહી ઉકાળા છે. આપણે બધા બુદ્ધિશાળી ની વાતો કરી. મને તેમ થાય કે માણાની જેલ બનાવી, માણા હાટું વકીલ જોવે, માણા હાટું મેજિસ્ટ્રેટ જોવે, માણા ને જ આ બધું નડે. મને એમ થાય કે ઢોરા હારા નહીં, એમના હાટું કઈ સહેજ નહીં તો મારા દીકરા હિલોળા કરે છે. આ બધું કરવું શું કામ પડ્યું? અમે હમણાં આજ રસ્તામાં આવતા હતા ને, ઓલા ગેસ પુરાવા ગાડી પંપે ઉભી રાખી ને તમે કહું આપણે પાણી પીવી હતી, પાણી ની પરબ હતી ને એ લોટા હાકળે બાંધ્યા હતા. બોલો આ કૂતરા લઈ જાય? લોટા ને હાકળે બાંધવા પડે. એક પરબ બાંધવા વાળો જો બાંધતો હોય, ત્યાં પાણી પાવા વાળો પાણી પાતો હોય, એ માણસ લઈ જતા હોય છે ને મૂળ. આટલું ધર્મનું કાર્ય હોય એમાંથી બાપુ ગ્લાસ કે લોટો લઈને તમારી થેલીમાં નાખવો કેટલા શેરની વાત કહેવાય. તમે વિચાર તો કરો પછી કે શું નડતું હશે, શું નડતું હશે. જોરાઓ દાણા શું નડતું હશે, ભૂવા દોઈ દેશે. તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં જોવાનું કઈ હેલ્યું છે. મને તો અત્યારે એમ થાય છે કે ભજન ગાવાનું શીખ્યા એના કરતા આ શીખ્યા હોત તો મેળ પડી જાય એવું હતું અત્યારે. પૈસા કરોડપતિ બાપુ, કરોડપતિ દાણા જોરાવા આવે અને અહીંયા ઓલા ભાઈ એમ કે કાલ ને પમદી આવજે, અહીંયા તતણથી વારો નથી આવે એવું. આપણને ન ખબર હોય આપણે શું કર્મ કર્યા છે. ભૂવા હું કાઢી દે એ તો તમારા પછી એક શંકાનું સમાધાન કરવા હાટું કઈ કે, બાકી આપણું કરેલું હોય ને આપણને જ આડું આવે. એમાં ભૂવાય ન કાઢે ને માતાજી ન કાઢે.